સુરતના અડાજણમાં 2.5 લાખ રૂપિયાની લાંચ લેતા સબ રજિસ્ટ્રાર આબાદ રંગે હાથ એસીબીના હાથમાં ઝડપાયો। સુરતમાં જમીન ખરીદી મામલે દસ્તાવેજમાં કોઈ વાંધા નહીં કાઢી ઓર્ડર કરવાની કાર્યવાહી પેટે રૂપિયા 2.5 લાખની લાંચ લેતા સુરતના અડાજણ સબ રજિસ્ટ્રાર ઓફિસનો સબ રજિસ્ટ્રાર મહેશ આર પરમાર એસીબીની જાળમાં ફસાઈ ગયો હતો। આ કેસની વિગત મુજબ ફરિયાદીના અસીલ ખેતીની જમીન ખરીદવાના હતા, જે માટે સબ રજિસ્ટ્રાર કચેરી અડાજણ સુરત ખાતે દસ્તાવેજ નોંધવા નિયમ અનુસાર ભરવાની થતી તમામ ફી ભરી દસ્તાવેજની નોંધણી કરાવી હતી, જે દસ્તાવેજનો અન્ય કોઈ વાંધા નહીં કાઢી ઓર્ડર કરવાની કાર્યવાહી કરવાના અવેજ પેટે આરોપી મહેશ પરમારે રૂપિયા 3 લાખની લાંચની માંગણી કરી હતી, જે લાંચની રકમ ફરિયાદી આરોપીને આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી, જેને આધારે સબ રજિસ્ટ્રાર સુરત 8 અડાજણની કચેરીમાં લાંચના છટકાનું આયોજન કરાયું હતું, જેમાં ફરિયાદી પાસેથી રૂપિયા 2.5 લાખની લાંચ લેતા મહેશ પરમાર ઝડપાઈ ગયો હતો। તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ, ડાયરેક્ટર રાજેશ સિરસાટની સાથે।